પાકિસ્તાની જેલમાં અવસાન પામેલા ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર ભગાભાઈ બાંભણિયાનો મૃતદેહ વતન પહોંચ્યો. ફિશરીઝ વિભાગની કાર્યવાહી પૂર્ણ. ફિશરીઝ વિભાગની ટીમે વાઘા બોર્ડર પરથી મૃતદેહનો કબજો લઈ ચીખલી ગામ પહોંચાડ્યો. ગામમાં શોકનો માહોલ. મૃતદેહ પહોંચતા ચીખલી ગામ આખું હિબકે ચડ્યું. પરિવારજનોમાં હૃદય વિદારક આક્રંદ. પાકિસ્તાનની જેલમાં બંધક હતો માછીમાર. મૃતક માછીમાર છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધક હતો. બીમારીથી મોત થયાનું અનુમાન. તારીખ 16 જાન્યુઆરીએ પાકિસ્તાનમાં બીમારીના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન. માછીમાર સમાજમાં શોક. ઘટનાથી ચીખલી ગામ સહિત સમગ્ર માછીમાર સમાજમાં ભારે શોકની લાગણી. સોલંકી કૃષ્ણા, દીવ મિરર ન્યૂઝ, ઉના. મારું નામ મકરાણી ઓનરજ અબ્દુલ કરીમ છે. હાલ હું જાફરાબાદ ફિશરીઝ કચેરી ખાતે ફરજ બજાવું છું. અચ્છા સર, આજે ડેડ બોડી આવી છે. કોની ડેડ બોડી છે, ક્યાં હતી, શું આખો મામલો છે? આ ડેડ બોડી છે શ્રી બાંભણિયા વઘાભાઈ પરબતભાઈની છે અને વાઘાટારી બોર્ડરથી એક અમારી ટીમ ત્યાં ગયેલી. તેમને બોડી હેન્ડઓવર કરવામાં આવી. બાય પ્લેન ડેડ બોડીને અમદાવાદ ખાતે લેવામાં આવી અને અમદાવાદથી અહીં સુધી બાય રોડ લાવવામાં આવેલ છે. સર, અત્યારે એના ઘરનાને પીએમ રિપોર્ટ ને એવું આપ્યું છે, શું છે? ને પીએમ રિપોર્ટ બધી અમે કચેરી ખાતે જમા કરાવી દઈશું ને ત્યાંથી બધી આગળની પ્રોસેસ કરવામાં આવશે. સામે આવ્યું છે મોતનું કારણ? કાર્ડિયક અરેસ્ટ પીએમ નોટની અંદર છે. અચ્છા, કેટલા સમય પહેલા ડેથ થઈ હતી એવું કી જાણકારી હતી? 16/1/2026 રોજ એમનું કાર્ડિયક અરેસ્ટના કારણે ડેથ થયેલી હતી. મારું નામ નરેશભાઈ ભગવાનભાઈ કામળિયા, સરપંચ પ્રતિનિધિ ચીખલી ગામ. અચ્છા નરેશભાઈ, શું કહેશો? આજે ભગાભાઈની ડેડ બોડી આવી છે. આજે ભગાભાઈની ડેડ બોડી ખૂબ જ દુઃખદ ભર્યું રહસ્ય છે. જેમ કે અમારા ગામના ઘણા સમયથી છેલ્લા 5 વર્ષથી 5 જણા પાકિસ્તાનની જેલમાં પકડાયેલા, પરંતુ ઘણા સમયથી શું થયું કે ભગાભાઈનો અંદાજે 1.5 મહિના પહેલાં એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. એની તબિયત બહુ ખરાબ હતી, તો જેને કારણે નાની શું કન્ડિશન છે કે દવા ગોળી આપે છે, મેડિકલ છે, એના કોઈ એંધાણો નથી. એના પરિવારે વારંવાર રજૂઆત કરી છે, અમે પણ રજૂઆત કરી છે, તો આ વસ્તુનો કોઈ નિકાલ નથી આવ્યો અને અંતે અમારે ભગાભાઈની બોડી એક્સેપ્ટ કરવી પડી છે. તો સરકારશ્રીને અમારી એવી રજૂઆત છે કે અમારા ગામના છેલ્લે આ 4 જણા છે એને વહેલી તકે છોડાવવામાં આવે અને પરત ચીખલી ગામ મોકલવામાં આવે.